हेलो डियर स्टूडेंट, मजामा हशो बधा। केमिस्ट्री नो आजनो आपणो लेक्चर नंबर 15 सम बेसिक कॉन्सेप्ट ऑफ ऑर्गेनिक केमिस्ट्री में आगळ वधीए। तो छेल्ले आपणे आइसोमेरिज्म टॉपिक में आगळ पूर्ण करेलुं। आई थिंक मेटामेरिज्म पूर्ण करेलुं हतुं अने पछी तमने एक्सरसाइज आपेली हती जे तमे लोकोए कम्प्लीट करेली हशे। पछीनी एक अगत्यनी અને નીટ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આઇસોમેરિઝમનો પ્રકાર ટોટોમેરિઝમ જેને ગુજરાતીમાં કહેવાય ચલ રૂપકતા। ટોટોમેરિઝમ ગ્રીક વર્ડ પરથી આવેલો। ગ્રીકમાં ટોટો એટલે સેમ, સમાન એવું થાય, અને મેરોસ એટલે પાર્ટ્સ, ભાગ એવું થાય, સમાન ભાગ। ગ્રીક શબ્દ છે ટોટો અને મેરસ જોડીને ટોટોમેરિઝમ। હવે આ પ્રકારની સંઘટકતામાં હોય શું? તો આ પ્રકારની સંઘટકતામાં કોઈ પણ પદાર્થ અથવા સંયોજનના બે જુદા જુદા બંધારણ એકબીજા સાથે ગતિશીલ સંતુલનમાં હોય। આપણે કેમ રેઝોનન્સ ભણી ગયા હતા, સંસ્પંદન, એક બંધારણ બીજું બંધારણ સતત એકબીજામાં પરિવર્તિત હોય, એમ ગતિશીલ સંતુલનમાં હોય। એટલે બે બંધારણો સતત એકબીજામાં પરિવર્તિત થતા હોય। બંને સ્વરૂપના અણુસૂત્ર સમાન હોય, એટલે કોઈ એક સંયોજન હોય એના બે સ્વરૂપો એના અણુસૂત્ર સમાન હોય, પણ એ બંને સ્વરૂપ એકબીજામાં થોડી પરિવર્તિત થતા હોય, એટલે એને ગતિશીલ સંતુલન કહેવાય, ઇક્વિલિબ્રિયમ કહેવાય। હવે આ સમઘટકતા થવાનું કારણ એક જ અણુમાં હાઇડ્રોજન પરમાણુ પોતાનું સ્થાન બદલતું હોય। આ સમઘટકતામાં એક જ કોઈ બંધારણ હોય, એક જ અણુ હોય, એમાં હાઇડ્રોજન પોતાનું સ્થાન ચેન્જ કરતો હોય, સ્થાન બદલતો હોય। જો હાઇડ્રોજન પરમાણુ જે તે અણુમાં એક પોઝિશન પરથી બીજી પોઝિશન પર જાય ને, એટલે એક પરમાણુ પરથી નજીકના બીજા જ પરમાણુ પર જાય ને, તો ડાયડ સિસ્ટમ કહેવાય। તો ડાયડ પ્રકારની ટોટોમેરિઝમ કહેવાય। ડાયડ સિસ્ટમ 1 2, એક પરમાણુ પરથી હાઇડ્રોજન એની પાસેના બીજા પરમાણુ ઉપર જાય, સેકન્ડ પોઝિશન ઉપર, તો ડાયડ સિસ્ટમ કહેવાય। અને એક સ્થાનથી ત્રીજા સ્થાન, એટલે હાઇડ્રોજન એક જે પરમાણુ પરથી હોય ત્યાંથી પોતે સ્થાન બદલીને ત્રીજા નંબરના પરમાણુ પર જાય તો એને ટ્રાયડ સિસ્ટમ કહેવાય। આ ડાયડ અને ટ્રાયડ સિસ્ટમ આપણે ઉદાહરણ દ્વારા હમણાં સમજીશું। હાઇડ્રોજન પરમાણુ પોતાનું જે સ્થાન ચેન્જ કરે એને આધારે આમાં બે સિસ્ટમ થાય ટોટોમેરિઝમમાં, ડાયડ સિસ્ટમ એન્ડ ટ્રાયડ સિસ્ટમ। એમાં જો ડાયડ સિસ્ટમ ક્યારે કહેવાય? તો હાઇડ્રોસાયનિક એસિડ HCN। તો HCN એ ડાયડ સિસ્ટમનું ઉદાહરણ છે। આ HCN માં જેમાં હાઇડ્રોજન એ કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે સ્થાન બદલતો હોય, બરાબર? અને કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે આંદોલિત થતો હોય। આ HCN માં આમાં હાઇડ્રોજન અહીંયા કાર્બન સાથે જોડાયેલું છે। હવે આનો ટોટોમર્સ, તો હાઇડ્રોજન અહીંથી પોતાનું સ્થાન ચેન્જ કરીને N પર જાય એટલે HNC। આ HNC HCN, તો આ બે એકબીજાના ટોટોમર્સ કહેવાય। ટોટોમર્સ, આમાં કાર્બન સાથે H જોડાયેલો છે, એમાંથી એ નાઇટ્રોજન સાથે જોડાયેલી। અને ટ્રાયડ સિસ્ટમમાં આપણે ઉદાહરણ જોઈએ તો કીટોઇનોલ ટોટોમેરિઝમ। કીટોઇનોલ ચલ રૂપકતા, આમાં કેવું હોય તો કીટોન એ તેના ઇનોલ સ્વરૂપ સાથે સંતુલનમાં હોય। કીટોન C દ્વિબંધ O વાળું બંધારણ, ઇનોલ એટલે દ્વિબંધ બોન્ડ C OH હોય, ડબલ બોન્ડ અને OH સમૂહ। દાખલા તરીકે જો આ કીટો છે R CH2 બોન્ડ C દ્વિબંધ O R, R એટલે આલ્કાઇલ સમૂહ, C દ્વિબંધોને કારણે આને કીટો સ્વરૂપ કહેવાય। હવે આ C દ્વિબંધોની પાસેના આ કાર્બન પર હાઇડ્રોજન હોય, સંતૃપ્ત કાર્બન, સંતૃપ્ત એટલે આ કાર્બન sp3 હાઇબ્રિડાઇઝ હોય, એના પર હાઇડ્રોજન હોય, તો આમાં ટોટોમેરિઝમ થાય। આમાં ટોટોમેરિઝમમાં શું થાય? આ કાર્બન પરથી હાઇડ્રોજન એ આ ઓક્સિજન પર સ્થાનાંતર થાય, ડબલ બોન્ડ અહીંયા આવી જાય। ચાલો અહીંથી H આ આવે, જો આ કાર્બન 1 આ 2 અને ઓક્સિજન ત્રીજા નંબરનો પરમાણુ થયો ને, તો 1 થી આ ત્રીજી સ્થાન પર જાય, 1 થી થર્ડ પોઝિશન પર, એટલે આને ટ્રાયડ સિસ્ટમ નું ઉદાહરણ કહેવાય। અહીંથી H અહીંયા જતો રહે, ડબલ બોન્ડ અહીંયા આવી જાય, તો આ સ્વરૂપ બન્યું RCH દ્વિબંધ C બોન્ડ OH બોન્ડ R।
આમાં ડબલ બોન્ડ એટલે ઇન, OH એટલે ઓલ, અને ઇનોલ સ્વરૂપ કહેવાય અને કીટો સ્વરૂપ કહેવાય. આ કીટો અને ઇનોલ સ્વરૂપ એકબીજામાં ત્વરિત પરિવર્તિત થતા સ્વરૂપ. આ બેયના અણુસૂત્ર સમાન હોય પણ આ બંધારણ બે જુદા જુદા છે. તો આને બે એકબીજા સાથે સંતુલનમાં હોય, ત્વરિત એકબીજામાં રૂપાંતર થતા હોય એટલે આ ઘટના ટોટોમેરિઝમની ઘટના કહેવાય. બરાબર. આ પ્રકારની સમઘટકોને એકબીજાના ટોટોમર્સ કહેવાય. ટોટોમર્સ ચલ રૂપકો. આપણે એક કન્સેપ્ટ ભણીશું કે આવું થવાનું કારણ શું હોય, કયા માધ્યમમાં આવું થતું હોય. બરાબર. આના માટે આવું કન્વર્ટેબલ માટે એસિડિક કે બેઝિક માધ્યમ જરૂરી બને અને આવું થવા માટે જે તે બંધારણમાં શું હોવું જરૂરી, આની કન્ડિશન શું, એટલે એ પણ અગત્યનું. કેમાં ચલ રૂપકતા જોવા મળે, કેમાં ચલ રૂપકતા જોવા ન મળે. પછી આ બેમાં કોની સ્ટેબિલિટી વધુ હોય, કોની સ્થાયીતા વધુ હોય, કયું કેટલા ટકા બનતું હોય, કેનું ટકાવારી બનવાનું પ્રમાણ વધુ હોય, એ પણ આપણે કન્સેપ્ટ સમજવાના. પણ પહેલા ટોટોમેરિઝમ ઘટના શું છે? તો આ રીતે કોઈ એક પદાર્થ હોય, એના બે જુદા જુદા સ્વરૂપો એકબીજામાં ત્વરિત ગતિશીલ સંતુલનમાં હોય, ત્વરિત પરિવર્તિત થતા હોય, બેના અણુસૂત્ર સમાન હોય પણ આમ જો તો બંધારણ જુદા હોય, આવી સમઘટકતા ટોટોમેરિઝમ કહેવાય. બરાબર છે. તો આપણે અહીંયા ડાયડ સિસ્ટમ કોને કહેવાય અને ટ્રાયડ સિસ્ટમ કોને કહેવાય? ડાયડ સિસ્ટમ હાઇડ્રોજન એક પરમાણુથી બીજા પરમાણુ પાસેના જ પરમાણુ પર જતો હોય અને ટ્રાયડ સિસ્ટમમાં હાઇડ્રોજન જે પરમાણુ સાથે હોય એનાથી ત્રીજા સ્થાન પર જતો હોય, એ ટ્રાયડ સિસ્ટમ. વધુ પડતા ઉદાહરણ ટ્રાયડ સિસ્ટમના છે. ડાયડ સિસ્ટમનો તો એક આ HCl ટ્રાયડ છે. બરાબર. તો આપણે ચલ રૂપકતા થવા માટેની કન્ડિશન શું, એટલે આમાંથી એક આવા MCQ અગત્યના કે નીચેનામાંથી કેમાં ચલ રૂપકતા જોવા મળે, આવા MCQ કોમ્પિટિટિવમાં પૂછાયેલા. ચલ રૂપકતા થવા માટે જરૂરી કન્ડિશન શું, કોઈ પણ બંધારણને જોતા આપને કઈ રીતે ખબર પડશે કે એનો ટોટોમર્સ બને કે ન બને? તો એના માટેની કન્ડિશન છે, એ કન્ડિશન આપણે સ્ટડી કરીએ અને કન્ડિશન પછી મગજમાં બેસાડી દો તો એમાં ચલ રૂપકતા જોવા મળે કે નહીં એ આપણે નક્કી કરી શકીએ. ઓકે. તો આપણે ટોટોમેરિઝમ માટેની કન્ડિશનનો અભ્યાસ કરીએ. તો ચલ રૂપકતા માટેની જરૂરી શરત, ટોટોમેરિઝમ માટેની કન્ડિશન. તો એક તો જે તે સંયોજનમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ આ રીતે C દ્વિબંધ O, NO2, CN વગેરે હાજર હોવા જોઈએ. આવા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હાજર હોવા જોઈએ. બરાબર. જે તે બંધારણની અંદર એક તો આવું હોવું જોઈએ. બીજું બી, સંયોજનમાં ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન સંતૃપ્ત આલ્ફા કાર્બન પર હોવો જોઈએ. ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન સંતૃપ્ત આલ્ફા કાર્બન પર હોવો જોઈએ. બે શરતોનું એક સાથે પાલન થાય તો જે તે સંયોજનમાં ચલ રૂપકતા જોવા મળે. બંને શરતોનું સાથે પાલન થવું જોઈએ. કોઈ એકનું થતું હોય એકનું ન થતું હોય તો જોવા મળે નહીં. બરાબર. હવે આલ્ફા કાર્બન કોને કહેવાય? તો આ જે સમૂહ હોય આ C દ્વિબંધ O, આ C દ્વિબંધોનો કાર્બન એની સાથે જોડાયેલો કાર્બન એને આલ્ફા કાર્બન કહેવાય. અને સંતૃપ્ત હોવો જોઈએ, એના ઉપર ઓછામાં ઓછો એક આલ્ફા કાર્બન છે એટલે એના પર હાઇડ્રોજન આલ્ફા હાઇડ્રોજન કહેવાય. એ હાઇડ્રોજન વધારે એસિડિક હોય એનું કારણ આ આકર્ષક સમૂહ, આને આકર્ષક સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ એટલા માટે કહેવાય કે આમાં વધુ વિદ્યુત ઋણતા ધરાવતો ઓક્સિજન જોડાયેલો છે. જો વધુ વિદ્યુત ઋણતા ધરાવતો આવો પરમાણુ જેમાં દ્વિબંધ કે ત્રિબંધ થી જોડાયેલો હોય. બરાબર. તો એક આ પ્રકારની કન્ડિશન હોવી જોઈએ અને ઓછામાં ઓછો આલ્ફા હાઇડ્રોજન બેનું સાથે પાલન તો ચલ રૂપકતા જોવા મળે. ઉદાહરણ જે બતાવ્યું CH3CHO આ આલ્ડીહાઇડ સમૂહ છે, આમાં C દ્વિબંધ O સમૂહ, તો C દ્વિબંધ O આવ્યો એટલે પહેલી શરતનું પાલન થાય છે. આની પાસેનો આ કાર્બન આને આલ્ફા કાર્બન કહેવાય, આના પરના હાઇડ્રોજનને આલ્ફા હાઇડ્રોજન કહેવાય અને આ સંતૃપ્ત છે. આમાં જોવા
મળે. આમાં ટોટોમેરિઝમ જોવા મળે. જેમાં જોવા મળે એમાં હું રાઈટ કરતો જાઉં છું. અહીંયા જો પ્રોપેનોન C-બંધ O I આલ્ફા કાર્બન છે, I આલ્ફા કાર્બન છે. તો આ આલ્ફા કાર્બન અને પાછું સંતૃપ્ત છે sp3 હાઇબ્રિડાઇઝ્ડ કાર્બન છે. ઓછામાં ઓછું એક હાઇડ્રોજન હોવો જોઈએ તો 6 હાઇડ્રોજન. આમાં ટોટોમેરિઝમ જોવા મળે. પછી pH એટલે ફિનાઇલ રિંગ બેન્ઝીન ચક્ર, CH2 C-બંધ OH. તો આ C-બંધ O આવેલું અને આ કાર્બન આલ્ફા અને સંતૃપ્ત કાર્બન આના પર હાઇડ્રોજન છે તો આમાં પણ જોવા મળે. પછી અહીંયા CH3 CH2 NO2 નાઇટ્રો સમૂહ N દ્વિબંધ O. આમાંય વધુ વિદ્યુતનું ડબલ બોન્ડ થયું. આ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ. આની પાસેનો આ કાર્બન આલ્ફા કહેવાય અને એ કાર્બન સંતૃપ્ત અને ઓછામાં ઓછો એક હાઇડ્રોજન આમાંય જોવા મળે. એ આપણે બનાવતા શીખીશું કઈ રીતના બનાવવાના, પણ પહેલા ખબર હોવી જોઈએ કે એમાં જોવા મળે કે એમાં જોવા ન મળે. પછી જો અહીંયા આમાં ચેક કરીએ. પહેલી શરતનું પાલન થાય છે C-બંધ O, પણ અહીંયા આલ્ફા કાર્બન છે પણ આલ્ફા કાર્બન અહીંયા આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન જ ન હોય. આલ્ફા કાર્બન પર H હોતો નથી કારણ કે આ કાર્બનની જો સંયોજકતા પૂરી થઈ ગઈ. અહીંયા ડબલ બોન્ડ, આ સિંગલ 3 અને 1 4. તો અહીંયા આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન હોતો નથી તો આમાં ચલરૂપકતા જોવા ન મળે. એટલે આને બેન્ઝાલ્ડિહાઇડ કહેવાય. પછી અહીંયા C-બંધ O CH3. તો C-બંધ O માં આ આલ્ફા કાર્બન પર H હોતો નથી. એટલે અહીંયા આલ્ફા કાર્બન પર H નથી પણ આ આલ્ફા કાર્બન સંતૃપ્ત છે, અહીંયા છે. તો આને કારણે આમાં જોવા મળે. આમાં ટોટોમેરિઝમ જોવા મળે કારણ કે અહીંયા આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન છે. અહીંયા જોઈએ તો આ C-બંધ O એની પાસેનો I આલ્ફા કાર્બન કહેવાય. I આલ્ફા કાર્બન કહેવાય પણ આ આલ્ફા કાર્બન પર અહીંયા CH3 અહીંયા CH3 અહીંયા હાઇડ્રોજન હોતો નથી. એટલે આલ્ફા કાર્બન પર H હોતો નથી એટલે આમાં પણ ચલરૂપકતા જોવા મળે નહીં. એટલે પહેલા તો એક કરો. બીજું ઘણી વખત આવું ન આપેલું પણ આ પ્રકારનું સ્ટ્રક્ચર આપેલું હોય અહીંયા દ્વિબંધ અહીંયા OH. તો આ ડબલ બોન્ડના કાર્બન સાથે અહીંયા OH કે એવા સમૂહ હોય આમાંય ટોટોમેરિઝમ જોવા મળે કારણ કે આ સ્વરૂપ છે એના કીટોમાંથી જ બન્યું હોય. હમણાં આપણે ચલરૂપકો બનાવીશું એકબીજાના ત્યારે જોશું આ પ્રકારનું સ્ટ્રક્ચર હોય. અહીંયા ડબલ બોન્ડના કાર્બન સાથે અહીંયા OH હોય ડાયરેક્ટ જોડાયેલા, આમાંય ટોટોમેરિઝમ જોવા મળે. બરાબર છે. અને આ આલ્ફા કાર્બન પરનું હાઇડ્રોજન જ કેમ પોતાનું સ્થાન બદલી શકે? તો એ હાઇડ્રોજન વધુ એસિડિક હોય. એ એસિડિક એટલે શું? તો એ સરળતાથી H+ સ્વરૂપે ત્યાંથી રિમૂવ થતો હોય, મુક્ત થતો હોય. હવે એ જ હાઇડ્રોજન કેમ સરળતાથી મુક્ત થાય? એનું કારણ અહીંયા C-બંધ O આ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ એટલે આ બંધના ઇલેક્ટ્રોન બધા પોતે આકર્ષણ કરે એટલે આ CH બંધનો જે CH બંધના બે ઇલેક્ટ્રોનો એ આકર્ષે. અહીંથી સરળતાથી H+ દૂર થાય. એમે વિચારવાનું અહીંથી H+ દૂર થાય એટલે એમાંથી જે નેગેટિવ બને, નેગેટિવ સિંગલ અહીંયા પાઈ એ રેઝોનન્સને કારણે સ્થાયી હોય. એટલે આવા આકર્ષક સમૂહ હોય એની પાસેનો કાર્બન આલ્ફા એના પરનો હાઇડ્રોજન મોર એસિડિક હોય. આમ એવા જે સંતૃપ્ત કાર્બન હોય એના પર હાઇડ્રોજન હોય એની આસપાસ જે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ એટલે વધુ વિદ્યુત ઋણતા ધરાવતા સમૂહ જોડાયેલા હોય તો ત્યારે એ કાર્બન પરનો હાઇડ્રોજન મોર એસિડિક હોય, ઇઝીલી H+ સ્વરૂપે દૂર થઈ શકે. એટલે ત્યાંથી એ H+ બીજા સ્થાને ઇન્ટરકન્વર્ટ થતો હોય જે તે બંધારણમાં અને આવી ચલરૂપકતા જોવા મળતી હોય. તો અહીંયા આ ચલરૂપકતા માટેની આપણે કન્ડિશનનો અભ્યાસ કરેલો કે એમાં જોવા મળે કે એમાં જોવા ન મળે. હવે આપણે જે તે બંધારણ આપ્યા એના ચલરૂપક બનાવીએ. ચલરૂપક બનાવતા પણ આપણે આવડવું જોઈએ. પહેલા આપણે કીટોઇનોલ ચલરૂપકો જોશું. ઓકે, હજો આના આપણે ટોટોમર્સ બનાવીએ. આ બધા કીટો ફોર્મ જ કહેવાય. C-બંધ O વાળા આવે ને બધા કીટો ફોર્મ કહેવાય. આ કીટો ફોર્મ છે, કીટોસોલ. તો હવે જોવાનું આ C-બંધ હોય એની પાછળ આલ્ફા કાર્બન. આનો ટોટોમર્સ કઈ રીતના બનાવવાનો? બહુ સિમ્પલ. મિકેનિક આમાં કઈ રીતના થતું હોય, શા માટે થતું હોય સમજાવીશ, પણ પહેલા તમને એનો ટોટોમર્સ કયો હોય એ
તો આનો ટોટોમર્સ બનાવવો હોય ને તો આમાંથી એક H અહીંયા લઈ લેવાનો ડબલ બોન્ડ ને અહીંયા લઈ લેવાનો, એટલે એક H અહીંયા આવે એટલે આ શું થઈ જાય CH2, એક H અહીંયા જવા દો, ડબલ બોન્ડ અહીંયા આવી જાય, આ કાર્બન ને આ કાર્બન વચ્ચે, અને અહીંયા O સાથે H લઈ લો, OH બોન્ડ H, તો આનો આ ટોટોમર્સ થયો, આને ઇનોલ સ્વરૂપ કહેવાય, આ કીટો સ્વરૂપ, આ ઇનોલ સ્વરૂપ, આ જે ચલ રૂપકતા અને કીટો ઇનોલ ચલ રૂપકતા કહેવાય, કેવી કહેવાય કીટો ઇનોલ ચલ રૂપકતા, બરાબર। હવે જો આમાં આપણે આનો ટોટોમર્સ બનાવીએ, આ જે નિશાની છે એ પ્રતિવર્તીની નિશાની, એ બે સ્વરૂપ એકબીજામાં ઇન્ટરકન્વર્ટિબલ હોય, એકબીજામાં રૂપાંતર થતા હોય એના માટેની નિશાની। આ જે સ્વરૂપ છે આને કીટો સ્વરૂપ કહેવાય। હવે આ C-દ્વિબંધ O પાસેનો આ કાર્બન ને આ કાર્બન આલ્ફા કાર્બન કહેવાય, અહીંયા હાઇડ્રોજન હોય છે, અહીંયા CH2 અહીંયા CH2, આ બંને આલ્ફા કાર્બન સેમ જ છે, તો કોઈ પણ ઉપરથી એક હાઇડ્રોજન દૂર થાય અને એ હાઇડ્રોજન અહીંયા આવે, ડબલ બોન્ડ અહીંયા આવે, એટલે આ રીતે અહીંથી એક હાઇડ્રોજન અહીંયા OH બનાવી દે અને આ ડબલ બોન્ડ અહીંયા આવી જાય, આ સ્વરૂપ ઇનોલ સ્વરૂપ કહેવાય અને કીટો ઇનોલ ચલ રૂપકતા કહેવાય। આ બેયના અણુ સૂત્ર સરખા જ હોય, ફક્ત હાઇડ્રોજન પોતે સ્થાન બદલ્યો, જો આ કાર્બન પર હાઇડ્રોજન હતો અહીંયા આવ્યો, આ કાર્બન 1 આ 2 3 અને 1-3 માઇગ્રેશન થયું કહેવાય, એવું કહેવાય 1-3, એટલે એક પરમાણુ પરથી ક્રમશઃ પછીના ત્રીજા પરમાણુ પર જાય અને 1-3 માઇગ્રેશન કહેવાય। આ ટ્રાયડ સિસ્ટમનું ઉદાહરણ કહેવાય, આ બધા ટ્રાયડ સિસ્ટમના ઉદાહરણ કહેવાય, બરાબર। પછી જો અહીંયા આ C-દ્વિબંધો, આ આલ્ફા કાર્બન છે પણ અહીંયા હાઇડ્રોજન નથી, અહીંયા હાઇડ્રોજન નથી, H નથી, આલ્ફા H નથી, એટલે અહીંયા નથી પણ આ આલ્ફા કાર્બન પર છે જો હાઇડ્રોજન 3 સંતૃપ્ત કાર્બન, તો અહીંયા આ હાઇડ્રોજન અહીંયા સ્થાનાંતર થાય આમાં ટોટોમેરિઝમમાં, એટલે આ રીતે આ CH3 C CH3 CH3 COH દ્વિબંધ CH2, આ એનું કીટો સ્વરૂપ કહેવાય, તો આ એનું ઇનોલ સ્વરૂપ કહેવાય, આ ચલ રૂપકતાને કીટો ઇનોલ ચલ રૂપકતા કહેવાય। એટલે ટૂંકમાં શું થયું, અહીંથી H અહીંયા સ્થાનાંતર થયો, ડબલ બોન્ડ અહીંયા જતો રહ્યો, આ રીતે તમને એનો ટોટોમર્સ પૂછે, હવે આવું બંધારણ આપ્યું હોય ડબલ બોન્ડ COH, આ ઇનોલ ફોર્મ કહેવાય, તો ઇનોલ ફોર્મ આપ્યું હોય તો ચલ રૂપકતા જોવા મળે કે નહીં એવું પૂછ્યું હોય તો હા, આનું ઇનોલ ફોર્મનું ચલ રૂપક થાય કીટો, કીટો ફોર્મનું ચલ રૂપક થાય ઇનોલ, બરાબર। તો આવી રીતના પછી આવું બંધારણ દાખલા તરીકે આપેલું હોય, અહીંયા આ દ્વિબંધ O, અહીંયા બંને જગ્યાએ મિથાઇલ હોય, તો આ આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન નથી, જો અહીંયા હાઇડ્રોજન નથી પણ આ આલ્ફા કાર્બન પર અહીંયા CH2, અહીંયા આલ્ફા કાર્બન પર છે, અહીંયા ન થાય પણ અહીંયા થાય, તો અહીંથી H અહીંયા જાય, ડબલ બોન્ડ ત્યાં આવે, એટલે આ રીતે આ C-દ્વિબંધ O છે એ OH થાય અને ડબલ બોન્ડ આવી જાય, તો આ જે સ્વરૂપ થયું કીટો સ્વરૂપ થયું, આ સ્વરૂપ થયું એનું ઇનોલ સ્વરૂપ થયું, આને કીટો ઇનોલ ચલ રૂપક કહેવાય। આવી જ રીતે આ જે બંધારણ અહીંયા આપું છું એનું તમે પૂરું કરી નાખજો, અહીંયા C-દ્વિબંધ O CH3, તો આનો ચલ રૂપક કયો થાય, ટોટોમર્સ કયો થાય એ તમે દર્શાવો, તો આ રીતે ચલ રૂપક બને। હવે આ જે ચલ રૂપકતાને ઇનિશિયેટ કોણ કરે, આવું થવાનું કારણ શું હોય, શરૂઆત ક્યાંથી થાય, આવું શરૂઆત છે ને એસિડિક કે બેઝિક માધ્યમમાં થાય, એસિડિક માધ્યમ એઝ એ ઉદ્દીપક તરીકે વર્તે અને આમાં રૂપાંતર એકબીજામાં કરાવે, બેઝિક માધ્યમમાં આ ચલ રૂપકતા થતી હોય। આ જેટલા ઉદાહરણ મેં આપ્યા આ બધા ટ્રાયડ સિસ્ટમના છે, ટ્રાયડ સિસ્ટમ એટલા માટે કે વન પોઝિશન પરથી હાઇડ્રોજન થર્ડ પરમાણુ પર ગયો, ટ્રાયડ સિસ્ટમ, આ બધા 1-3 માઇગ્રેશનના જ ઉદાહરણ કહેવાય, 1-3 માઇગ્રેશન, 1-3 માઇગ્રેશન એટલે એક પરમાણુ પરથી ત્રીજા પરમાણુ પર હાઇડ્રોજન જાય, બરાબર છે, એટલે 1-3 માઇગ્રેશનના ઉદાહરણ થયા, બરાબર। આની સ્ટેબિલિટીની પણ આપણે વાત કરીશું, મોટા ભાગે આમાં છે ને એના કીટો સ્વરૂપ છે એના ઇનોલ સ્વરૂપ કરતા વધુ સ્થાયી, આની સ્થાયીતા ઉપર અસર કરતા પરિબળો જુદા જુદા છે, કયું સ્વરૂપ વધુ બનશે,
આ જે C દ્વિબંધ O હોય ને, આ C દ્વિબંધ O, આ બંધ છે એ C દ્વિબંધ C કરતા મજબૂત હોય બંધની પ્રબળતા. એટલે અહીંયા જેટલા ઉદાહરણ આપ્યા મોટા ભાગે કીટો સ્વરૂપ આ ઇનોલ સ્વરૂપ કરતા વધુ સ્થાયી હોય. એટલે આ બે એકબીજા સાથે સંતુલન હોય, મિશ્રણમાં હોય, પણ વધુ બનવાનું પ્રમાણ જેની સ્ટેબિલિટી વધુ હોય ને, સ્થાયીતા એનું હોય. અહીંયા બધામાં એક જ કન્સેપ્ટ કે C દ્વિબંધ O બંધ C દ્વિબંધ C કરતા પ્રબળ હોય. બીજા બાકીના અન્ય ઉદાહરણ આવશે એમાં હાઇડ્રોજન બંધ પણ અસર કરતું પરિબળ આવશે, પછી રેઝોનન્સ સંસ્પંદન પણ અસર કરતું પરિબળ આવશે સ્ટેબિલિટી ઉપર. એવા આપણે ઉદાહરણ જોશું. અહીંયા છે મોટા ભાગે કીટો સ્વરૂપ છે એ ઇનોલ સ્વરૂપ કરતા વધુ બનતું હોય. એટલે આપણે એવા એમસીક્યુ પૂછે નીચેનામાંથી કયું સ્વરૂપનું બનવાનું પ્રમાણ વધુ હોય, તો અહીંયા જેટલા ઉદાહરણ મોટા ભાગે કીટો સ્વરૂપ ઇનોલ કરતા બનવાનું. કારણ કે આ C દ્વિબંધ C કરતા C દ્વિબંધ O મજબૂત હોય, આની બોન્ડ એનર્જી વધુ હોય, એટલે એની સ્ટેબિલિટી વધારે હોય. ઓકે, તો આવા ચલ રૂપક બનાવતા આવડવા જોઈએ. બરાબર. તો આ બધા 1 3 સિસ્ટમના જ ઉદાહરણ છે. 1 2 નું એક જ આપણે આગળ જોયું, HCN વાળું એક પરથી બીજા પર જાય. બરાબર. તો બાકીના આપણે એની આની ક્રિયાવિધિ સમજીએ. એસિડિક માધ્યમમાં ટોટોમેરિઝમ થાય. તમે કોઈ બેઝિક માધ્યમ લઈ અને ટોટોમેરિઝમ કરી શકો. બંનેમાં કઈ રીતે ક્રિયાવિધિ થતી હોય, હકીકતે આનું કઈ રીતના બંધ તૂટતા હોય, જોડાતા હોય એ સમજવાનું છે. ઓકે, તો મોટા ભાગે કીટો ચલ રૂપક ટોટોમર્સ એ ઇનોલ કરતા વધુ સ્થાયી હોય, વધુ સ્ટેબલ હોય મોટા ભાગે. એનું કારણ C દ્વિબંધ O ની બંધ ઊર્જા 361 કિલોકેલરી પ્રતિ મોલ. પ્રતિ મોલ બંધ તોડવા 361 કિલોકેલરી ઊર્જા જોઈએ. C દ્વિબંધ C માટે બંધ ઊર્જા 343 કિલોકેલરી. તો આ બંધ ઊર્જા વધુ થાય એટલે સરળતાથી ન તૂટે, સ્ટેબિલિટી વધુ હોય. ઉદાહરણ તરીકે એસીટોન, આ CH3 C દ્વિબંધ CH3 આલ્ફા કાર્બન સંતૃપ્ત છે. આનો આ ઇનોલ સ્વરૂપ થાય ટોટોમર્સ. અહીંથી H+ અહીંયા આવે, ડબલ બોન્ડ અહીંયા આવે, CH2 દ્વિબંધ C OH CH ઇનોલ કીટો. આ બેનું મિશ્રણ હોય એમાં 99.9% કીટો સ્વરૂપ હોય, 0.1% ઇનોલ સ્વરૂપ. આનું બનવાનું પ્રમાણ 0.1 જેવું હોય. બરાબર. એનું કારણ આ બંધ ઊર્જા આ મજબૂત હોય પરિણામ. હવે આજે ચલ રૂપકોનું આંતર રૂપાંતરણ, આમાંથી આમાં રૂપાંતર, આમાંથી આમાં રૂપાંતરણ એ એસિડ કે બેઝ વડે ઉદ્દીપિત હોય. એસિડ કે બેઝ વડે એવા ઉદ્દીપકની હાજરીમાં આવું કન્વર્ઝન થતું હોય. તો આપણે બંને સમજીએ. બેઝ વડે ઉદ્દીપ્ત કીટો ઇનોલ ચલ રૂપકતા. બરાબર. બેઝ વડે ઉદ્દીપ્ત થતું હોય એટલે બેઝની હાજરીમાં બેઝ એવું તો વળી શું કરે કે જેથી એવું આંતર પરિવર્તન થાય. તો આ C દ્વિબંધ O એની પાસેનો આલ્ફા કાર્બન છે. આ આલ્ફા કાર્બન પરનો આ હાઇડ્રોજન મોર એસિડિક હાઇડ્રોજન હોય, વધુ એસિડિક હાઇડ્રોજન. આવા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની પાસેના કાર્બન પરનો હાઇડ્રોજન. બરાબર. અમોર એસિડિક હોય. બેઝ ઉદ્દીપકની હાજરીમાં બેઝ શું કરે? બેઝ એટલે OH- હોય. તો આ બેઝ છે ને આ H+ મેળવે. આ બેઝ આ H+ મેળવે. હવે H+ મેળવે એટલે આનો જે આયન બને આ બને ઇનોલેટ આયન કહેવાય, જેને RCH. અહીંથી H+ મેળવે તો અહીંથી આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જાય, આ બંધનું આખું. એટલે આના ઉપર નેગેટિવ ચાર્જ આવે. CH બોન્ડ C દ્વિબંધ O બોન્ડ R. આને ઇનોલેટ આયન કહેવાય. કેવો આયન કહેવાય? ઇનોલેટ આયન. C દ્વિબંધ O આની અંદર ઇનોલેટ આયન. અહીંથી આ યુગ્મ અહીંયા આવતું એટલે હવે આની અંદર કેવું થાય? હવે જો રેઝોનન્સ થાય. જો નેગેટિવ સિંગલ પાઈ એટલે આ નેગેટિવ અહીંયા આવી જાય તો આ યુગ્મ અહીંયા જાય તો આ ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ આવ્યો. હવે આને ઇનોલેટ આયન કહેવાય. ડબલ બોન્ડ છે અને અહીંયા નેગેટિવ આવેલા ઇનોલેટ આયન.
હવે આ O માઈનસ, હવે જો આ OH માઈનસ છે અહીંથી H પ્લસ મેળવો એટલે આ શું બની ગયો હોય? H2O બની ગયો હોય. હવે આ O માઈનસ ની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ હોય એટલે આ O માઈનસ H2O માંથી H પ્લસ મેળવે, H2O માંથી H પ્લસ મેળવે, આ H2O આમાંથી આ H પ્લસ મેળવી લે, આ H પ્લસ એટલે આ શું બની જાય? RCH દ્વિબંધ COH R, આ ઇનોલ સ્વરૂપ. આ રીતે બેઝિક માધ્યમ હોય એસ બેઝ કેટેલાઇઝ્ડ કીટોઇનોલ ટોટોમેરિઝમ હોય તો OH માઈનસ આલ્ફા કાર્બન પરથી પહેલા H પ્લસ મેળવે, આ બંધ અહીંયા આવે, અહીંથી આ ઇલેક્ટ્રોન અહીંયા જાય અને O માઈનસ પછી પાણીમાંથી H પ્લસ મેળવી લે. આ રીતે આ બનતું હોય. સરળતા માટે આપણે શું યાદ રાખતા હતા કે આ આલ્ફા કાર્બન પરથી H પ્લસ ને અહીંયા લઈ જવાનું, ડબલ બોન્ડ ને અહીંયા, પણ કઈ રીતે આવતું હોય? કે આ રીતે આવતું હોય. બરાબર. પછી એસિડ વડે ઉદ્દીપ્ત કીટોઇનોલ ટોટોમેરિઝમ હોય એસિડ વડે તો શું થાય? તો એ આપણે સમજીએ. એસિડ હોય તો R આ CH2 અહીંયા C દ્વિબંધ O પાસે અહીંયા લોન પેર હોય બોન્ડ R. હવે એસિડ કેટેલાઇઝ્ડ હોય તો એસિડ કેટેલાઇઝ્ડ એટલે એમાં H પ્લસ હોય તો આ O અહીંથી H પ્લસ મેળવે. હવે O અહીંથી લોન પેર હોય, એની પાસે જો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, આ H પ્લસ આની મેળવવાની વૃત્તિ હોય એટલે આવું બને R CH H અહીંયા C દ્વિબંધ O OH પ્લસ બોન્ડ R, આવું બને OH પ્લસ બોન્ડ R. હવે તમને કન્સેપ્ટ કહું, આ ઓક્સિજન તો વધુ વિદ્યુત ઋણ થયો. જ્યારે કોઈ વધુ વિદ્યુત ઋણ ઉપર પ્લસ ચાર્જ આવે ને ત્યારે વધુ ઇલેક્ટ્રોન આકર્ષક, વધુ ઇલેક્ટ્રોન થી ભૂખ્યો થાય. જ્યારે વધુ વિદ્યુત ઋણ પરમાણુ હોય એના ઉપર એક ધન ભાર આવે એટલે વધુ ઇલેક્ટ્રોન મેળવવા પ્રયત્ન કરે. એટલે અહીંથી આ જે આ પાયબંધના ઇલેક્ટ્રોન પોતે મેળવી લે, આ પાયબંધ. અને આ જે એસિડિક માધ્યમ હોય તો જલીય માધ્યમ જ હોય એટલે H2O તો હોય જ જલીય માધ્યમમાં. આ H2O અહીંથી H પ્લસ મેળવે અને અહીંથી આ બંધ અહીંયા આવે, આ બંધ અહીંયા આવે, આ બંધ અહીંયા આવે. એટલે હવે શું બની ગયું? જુઓ જી, R CH દ્વિબંધ COH R, આ કયું સ્વરૂપ આવ્યું? ઇનોલ. તો એસિડ કેટાલિસ્ટ હોય ને, એસિડ ઉદ્દીપક નો હોય ને તો પેલા ઓક્સિજન નો આ C દ્વિબંધોનો ઓક્સિજન આ લોન પેરથી H પ્લસ મેળવે એટલે એના ઉપર પ્લસ ચાર્જ આવે એટલે વધુ ભૂખ્યો થાય ઇલેક્ટ્રોન થી, અહીંથી આ મેળવે. બરાબર. અને જલીય દ્રાવણ હોય, એસિડિક માધ્યમ હોય, જલીય તો હોય એટલે પાણીમાંથી ઓક્સિજન આ H પ્લસ મેળવી લે, અહીંથી આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવે, આ રીતે ઇનો. એટલે આ બેઝ વડે ઉદ્દીપિત, આ એસિડ વડે. એટલે આવા એસિડિક કે બેઝિક માધ્યમમાં આવું આંતર રૂપાંતરણ થતું હોય ચલ રૂપકતામાં. બરાબર છે. હવે આપણે હમણાં એ વાત કરી આ સ્ટેબિલિટીની, તો ઘણી વખત આ કીટો સ્વરૂપ કરતા ઇનોલ સ્વરૂપ આ પણ મોર સ્ટેબલ હોય. એના માટેના રીઝન કયા કયા હોય? તો જે તે બંધારણ હોય ઇનોલ સ્વરૂપમાં જો હાઇડ્રોજન બંધ રચાતો હોય, ઇનોલ સ્વરૂપમાં રેઝોનન્સ બધું થતું હોય સંસ્પદનથી, તો એ બધાને કારણે આ સ્ટેબિલિટી વધી જાય. બરાબર. મોર કોન્જુગેટેડ સિસ્ટમ હોય, કોન્જુગેટેડ સિસ્ટમ એટલે વધુ સંસ્પદન થતું હોય ઇનોલમાં, હાઇડ્રોજન બંધ રચાતો હોય તો એની સ્ટેબિલિટી એના કીટો સ્વરૂપ કરતા વધારે હોય. આપણે એ જોવાનું છે. ઓકે. પછી ઘણી વખત ઇનોલ ચલ રૂપક એ તેના કીટો સ્વરૂપ કરતા વધુ સ્થાયી હોય, જેના માટે નીચેના પરિબળો જવાબદાર. અમુક એવા ઇનોલમાં આ પ્રકારના પરિબળો હોય. એરોમેટિક સ્વભાવ. એરોમેટિક સ્વભાવ એટલે સાયક્લિક ચક્ર હોય અને એમાં બધા જ કાર્બન ઉપર ઇલેક્ટ્રોન હોય ને, ઇલેક્ટ્રોન પાઈ ઇલેક્ટ્રોન બધા જ કાર્બન ઉપર વલય આકારમાં ફરતા હોય. બરાબર. જે આપણે વાત આવશે ત્યારે એરોમેટિક સ્વભાવની ત્યારે વધારે ખ્યાલ આવશે. સંયુગ્મન પ્રણાલી
એટલે સંયુગ્મન પ્રણાલી એટલે એક પ્રકારની કોન્જુગેશન સિસ્ટમ, સંસ્પદન જેવું, ટૂંકમાં રેઝોનન્સ થતું હોય, સંસ્પદન થતું હોય. અને આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ. આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ એટલે એક જ અણુમાં બે પરમાણુ વચ્ચે હાઇડ્રોજન બંધ રચાતો હોય, બરાબર. તો એને કારણે એની સ્ટેબિલિટી વધતી હોય. ઉદાહરણ તરીકે અહીંયા તમને કીટો સ્વરૂપ આપ્યું છે, તો આ કીટો સ્વરૂપ છે. હવે જો આનો આલ્ફા કાર્બન આના પર હાઇડ્રોજન છે, તો આનું ઇનોલ સ્વરૂપ આવું થાય, આ રીતે. આ એનું ઇનોલ. અહીંથી આ H+ અહીંયા આવે, આ ડબલ બોન્ડ અહીંયા આવી જાય, અહીંયા ડબલ બોન્ડ થઈ જાય અને અહીંયા OH થઈ જાય. તો આ કીટો આ ઇનોલ સ્વરૂપ થયું. આના કરતા આ મોર સ્ટેબલ થાય. કેમ? તો જો પાઈ સિંગલ પાઈ આ રિંગ થઈ આખી. આવી રીતે 6 કાર્બન નું ચક્ર હોય, એમાં 3 પાઈ બંધ હોય, તો આ એરોમેટિક સ્વભાવ ધરાવે. આ રેઝોનન્સ ને કારણે વધુ સમતુલ્ય બંધારણ થાય. તો આમાં કીટો કરતા ઇનોલ નું પ્રમાણ વધુ હોય, એટલે આ ઇનોલ નું પ્રમાણ વધુ, આ વધુ સ્થાયી, બરાબર, એરોમેટિક સ્વભાવ અથવા સંસ્પદનને કારણે. પછી અહીંયા પણ એવું થયું, આ સીધી બંધો એની પાસે હોય નાઇટ્રોજન, એના પર હાઇડ્રોજન, આ એસિડિક હાઇડ્રોજન કહેવાય, આલ્ફા હાઇડ્રોજન. આનો ટોટોમર્સ અહીંથી અહીંયા તો જો અહીંયા હાઇડ્રોજન હોય પણ અસંતૃપ્ત હોય, એ ડબલ બોન્ડ છે. આપણે સંતૃપ્ત પરનો H અહીંયા ટ્રાન્સફર થાય, તો આ અહીંયા N, આ OH, આ ડબલ બોન્ડ અહીંયા આવી જાય. અહીંયા તો ડબલ બોન્ડ રહે, અહીંયા આવી. આની અંદર તમે જોશો તો જો એકાંતરીય ડબલ બોન્ડ આવ્યો, પાઈ સિંગલ તો આમાં રેઝોનન્સ થાય, આ વધુ સ્ટેબલ થાય, આ સ્વરૂપ વધુ સ્થાયી. પછી અહીંયા આપેલું છે બંધારણ, આ સીધી બંધો અહીંયા છે. આ આલ્ફા કાર્બન આ મોર એસિડિક થાય, હાઇડ્રોજન ત્યાંથી દૂર થાય ને, એ હાઇડ્રોજન મોર એસિડિક હોય, કારણ કે અહીંયા બે બાજુ આકર્ષક સમૂહ છે. આનો ટોટોમર્સ આવો બને, CH3 સીધી બંધ O, અહીંયા CH, અહીંયા દ્વિબંધ, અહીંયા O અને અહીંયા H આવે, આ OH. આ OH નો હાઇડ્રોજન આંશિક ધન, આ ઓક્સિજન પાસે લોન પેર હોય, આ હાઇડ્રોજન બંધ રચાય. હાઇડ્રોજન બંધ અને કોન્જુગેશન કીધું, પાઈ સિંગલ પાઈ અને હાઇડ્રોજન બંધ. તો આ કોન્જુગેશન અને હાઇડ્રોજન બંધને કારણે આ બધું જ થાય, બરાબર. આ આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ કહેવાય. આ આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ, આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ. અને પાઈ સિંગલ પાઈ આ કોન્જુગેશન ને કારણે આની સ્ટેબિલિટી વધે, એટલે આ વધુ સ્થાયી. તો ઘણી વખત કીટો કરતા એના ઇનોલ સ્વરૂપ વધુ સ્થાયી હોવાનું કારણ એમાં આવી રીતે કોન્જુગેશન હોય બંધનું. પાઈ સિંગલ પાઈ એટલે એમાં રેઝોનન્સ થતું હોય, અને આવી રીતે હાઇડ્રોજન બંધ રચાય. આંતઃ આણ્વીય એક જ અણુના બે પરમાણુ વચ્ચે હાઇડ્રોજન બંધ રચાતો હોય, ત્યારે પણ ઇનોલ સ્વરૂપ વધુ સ્થાયી હોય. પછી આ કન્સેપ્ટ બીટા ડાયકાર્બોનિલ સંયોજનની એસિડિકતા જેમ ઘટે, એટલે અહીંયા જે હાઇડ્રોજન હોય ને, એ જેમ એની એસિડિકતા ઘટતી જાય ને, એમ ઇનોલનું પ્રમાણ ઘટે. અને એની એસિડિકતા, દાખલા તરીકે જો અહીંયા આ બંને બાજુ pH એટલે બેન્ઝીન ચક્ર, અહીંયા બેન્ઝીન ચક્ર, અહીંયા બેન્ઝીન ચક્ર. આ ડાયકાર્બોનિલ એટલે બે સીધી બંધ O વાળો સમૂહ આવ્યો. અહીંયા આ જે CH2 અહીંયા હોય ને, આ આલ્ફા હાઇડ્રોજન, અને અહીંયા બંને બાજુ મિથાઇલ છે, CH3 અહીંયા બે બાજુ બેન્ઝીન ચક્ર હોય, અહીંયા બે બાજુ મિથાઇલ હોય. આ જે આનો આલ્ફા હાઇડ્રોજન હોય એના કરતા આનો આલ્ફા હાઇડ્રોજન વધુ એસિડિક હોય. આ બધું આપણે ડિટેલમાં આગળ ભણીશું, ત્યારે અત્યારે ખ્યાલ હજી ન આવે તો ખાલી ફક્ત આટલું માહિતી માટે કે બીટા ડાયકાર્બોનિલ સંયોજન, ડાયકાર્બોનિલ એટલે બે સીધી બંધો હોય, એમાં જેમ એસિડિકતા ઘટતી જાય ને હાઇડ્રોજનની, એમ ઇનોલનું પ્રમાણ ઘટે. અને એસિડિકતા ટોપિક આપણે જોશું ત્યારે વધારે ખ્યાલ આવશે. અત્યારે આ ફક્ત માહિતી માટે, પણ આ સ્ટેબિલિટી ઘણી વખત કીટો કરતા ઇનોલની શા માટે વધુ હોય એ આપણે ખબર હોવી જોઈએ, બરાબર. હવે આ
તમને અમુક બાયસાયક્લો કમ્પાઉન્ડ છે, સ્પાયરો કમ્પાઉન્ડ છે, બાયસાયક્લો કમ્પાઉન્ડ છે, તો એમાં પણ ટોટોમેરિઝમ ક્યારે થાય ક્યારે ન થાય એવું ઉદાહરણ કરાવી દઉં, બરાબર છે. પછી જો આ પ્રકારના સ્ટ્રક્ચર હોય, બાયસાયક્લો કમ્પાઉન્ડ કહેવાય બધા, બ્રિજ્ડ કાર્બન હોય, બ્રિજ કાર્બન. બ્રિજ કાર્બન એટલે આ રીતે કોઈ ચક્ર હોય ને એમાં એક ચક્રથી બીજા ચક્રને આ રીતે જોડતો, આ બ્રિજ કાર્બન કહેવાય. આ એક અને આ એક, બરાબર. કોઈ ચક્રમાં એક કાર્બન થી બીજા કાર્બન સુધી જવા માટે આ રીતે બંધ હોય ને તો આ બ્રિજ કાર્બન કહેવાય. તો બ્રિજ કાર્બન પર હાઇડ્રોજન હોય ને એ ઇનોલાઇઝેશનમાં ઇનોલ સ્વરૂપ બનવામાં ભાગ લેતા નથી બ્રિજ કાર્બન પર, બરાબર. એનું કારણ ત્યાં બ્રિજ કાર્બન હોય અને ત્યાં કાર્બનનું સંકરણ sp3 હોય, અને જો એમાં sp2 સંકરણ થઈ જાય તો sp2 અને sp3, તો sp3 માં સમચતુષ્ફલકીય કાર્બન હોય, ત્યાં sp2 સંકરણ થાય તો બંધારણ પછી સમતલીય ન રહે. સમતલીય ન રહેવાને કારણે અસ્થાયી બને. આવું સ્વરૂપ હોય અથવા આવું સ્વરૂપ, આ બે સરખા છે. આનો આ બ્રિજ કાર્બન હોય, આ બ્રિજ કાર્બન પરનો હાઇડ્રોજન એ ચલરૂપકતામાં ભાગ લેતો નથી. આવા બંધારણ હોય એમાં C દ્વિબંધોની પાસેનો કાર્બન બ્રિજ કાર્બન હોય, એના પર હાઇડ્રોજન હોય તો એ ઇનોલાઇઝેશનમાં ભાગ લે. અહીંયા ડબલ બોન્ડ ન બને શક્ય, કારણ કે બનતું બંધારણ અસમતુલ્ય બંધારણ, સમતલીય ન હોય, એની સ્ટેબિલિટી ખૂબ ઓછી હોય પરિણામ. આવું હોય તો આવું બંધારણ હોય. જો અહીંયા C દ્વિબંધો આ કાર્બન થી આ કાર્બનને જોડેલો, આ અને આ કાર્બન બ્રિજ કાર્બન કહેવાય, બ્રિજ. અને બ્રિજ કાર્બન પરનો હાઇડ્રોજન, તો અહીંયા C દ્વિબંધોની પાસેમાં સંતૃપ્ત કાર્બન આલ્ફા કાર્બન, અહીંયા હાઇડ્રોજન છે પણ બ્રિજ કાર્બન પરનો છે. અહીંયા તો હાઇડ્રોજન જ નથી, અહીંયા બે મિથાઇલ જ છે. તો આ હાઇડ્રોજન એ ચલરૂપકતામાં ભાગ ન લે, કારણ કે ત્યાંથી H દૂર થઈને અહીંયા આવે તો આ બંધારણ બને. તો અહીંયા આ બ્રિજ કાર્બન અહીંયા ડબલ બોન્ડ થી જોડાય તો અહીંયા તણાવ વધી જાય બંધમાં અને બોન્ડ બ્રેક થઈ જાય, અનસ્ટેબલ હોય. આપણે મગજમાં રાખીશું બ્રિજ કાર્બન પરનો હાઇડ્રોજન ચલરૂપકતામાં ભાગ ન લે, એટલે આવું કોઈ બંધારણ હોય જેમાં ફક્ત બ્રિજ આલ્ફા કાર્બન એક બ્રિજ કાર્બન જ હોય, એના પરનો હાઇડ્રોજન હોય તો એ ચલરૂપકતામાં ભાગ લે નહીં. હવે MCQ બને, આવા બંધારણ આપી નીચેનામાંથી કયો હાઇડ્રોજનને સિમ્બોલ આપી દીધા હોય A B C અને પૂછે કયો હાઇડ્રોજન ઇનોલાઇઝેશનમાં એટલે ઇનોલ સ્વરૂપ બનવામાં કે ચલરૂપકતામાં ભાગ લેતો નથી, તો બ્રિજ કાર્બન પરનો હાઇડ્રોજન. આવું બંધારણ હોય. અહીંયા C દ્વિબંધ O, આ સિંગલ પાઈ, સિંગલ C દ્વિબંધ O, સિંગલ પાઈ. તો આ કાર્બન sp2 સંકરણમાં હોય, આ કાર્બનનું સંકરણ sp2 હોય. આમાંથી અહીંયા આ sp2 સંકરણના કાર્બન પરનો હાઇડ્રોજન તો ભાગ જ નથી લેવાનો, એટલે આ પ્રકારનું શક્ય નથી. આ પણ અનસ્ટેબલ પાઈ પાઈ આ રીતે નજીક નજીક ચક્રમાં આવી જાય તો એ ચક્ર અનસ્ટેબલ થાય, બંધમાં તણાવ વધી જાય. કારણ કે sp સંકરણ હોય તો આ રીતે બંધ ન રહી શકે, sp સંકરણ તો રેખીય સ્વરૂપે જ રહી શકે, આમાં બંધમાં તણાવ તો આ અસ્થાયી, એટલે આ પ્રકારનું સ્ટ્રક્ચર હોય તો પણ શક્ય નથી. પણ એક ધ્યાન રાખજો, આ પ્રકારનું હોય ને આ પ્રકારનું તો શક્ય બને. આવું દ્વિબંધ O અહીંયા અને આ પ્રકારનું હોય તો અહીંથી જાય હાઇડ્રોજનો, કેવું થાય અહીંથી H+ દૂર થઈ જાય, બરાબર. અહીંથી H+ દૂર થાય એટલે અહીંથી આ બંધ અહીંયા આવે, આ બંધ અહીંયા આવે, આ બંધ અહીંયા જાય. આ ઓક્સિજન પર નેગેટિવ ચાર્જ આ H મેળવી લે, આમાં જોવા મળે, આનો ચલરૂપક બને આ પ્રકારનું. અહીંયા OH, અહીંયા દ્વિબંધ, અહીંયા દ્વિબંધ આવી જાય, દ્વિબંધ આમાંથી આ બને. એ રીતના અહીંથી H+ એટલે આ બંધના આ બંધ અહીંયા આવે, આ બંધ અહીંયા જાય, આ બંધ અહીંયા જાય, એ O- H+ મેળવી લે. આ પ્રકારનું હોય તો આમાં ટોટોમેરિઝમ જોવા મળે, પણ અહીંયા બંને જગ્યાએ C દ્વિબંધો હોય તો જોવા મળે નહીં, બરાબર. પછી આપણે દ્રાવકની વાત કરીશું. કયા દ્રાવકમાં કોનું પ્રમાણ વધારે હોય? કીટોનું પ્રમાણ ક્યારે વધારે, ઇનોલનું પ્રમાણ ક્યારે વધારે દ્રાવકમાં, બરાબર. ધ્રુવીય દ્રાવક હોય, અધ્રુવીય દ્રાવક હોય, એ પણ કીટો અને ઇનોલ પ્રમાણનું વધઘટ ક્યારે હોય એ દર્શાવે, એ પણ આપણે વાત કરીએ. ઓકે. પછી જો દ્રાવકની અસર હોય, કીટો ઇનોલ ની સ્થાયીતા પર દ્રાવકની અસર
કીટો ઇનોલ ની સ્થાયીતા પર દ્રાવકની અસર સોલ્વન્ટ તો જો ધ્રુવીય પ્રોટીક દ્રાવક હોય ને ધ્રુવીય પ્રોટીક દ્રાવક ધ્રુવીય પ્રોટીક દ્રાવક એટલે H2O મિથેનોલ એસિટિક એસિડ પ્રોટીક નો અર્થ જે H+ મુક્ત કરતા હોય ને H+ એને પ્રોટીક દ્રાવક કહેવાય અને ધ્રુવીય એ તો તમને ખબર જ છે પોલારિટી હોય એમાં તો ધ્રુવીય પ્રોટીક દ્રાવક હોય ને તો કીટો ના C-દ્વિબંધ O ના O સાથે હાઇડ્રોજન બંધ બનાવે O સાથે હાઇડ્રોજન બંધ આ O સાથે આમાંથી દ્રાવક છે ને હાઇડ્રોજન બંધ બનાવે તેથી કીટો વધુ સ્થાયી કીટો વધુ સ્થાયી એટલે ધ્રુવીય પ્રોટીક દ્રાવકમાં છે ને કીટો સ્વરૂપ વધુ સ્થાયી હોય ઇનોલ કન્ટેન્ટ ઘટે પણ ધ્રુવીય એપ્રોટીક દ્રાવક હોય ધ્રુવીય એપ્રોટીક દ્રાવક ધ્રુવીય એપ્રોટીક દ્રાવક એટલે બેન્ઝીન ઈથર વગેરે તો ધ્રુવીય એપ્રોટીક દ્રાવક હોય એપ્રોટીક એટલે જે H+ મુક્ત કરતા ન હોય તો એમાં આ કીટો હાઇડ્રોજન બંધ બનાવે નહીં તો એમાં ઇનોલ નું પ્રમાણ વધુ હોય ઇનોલ પ્રમાણ વધુ આ રીતે દ્રાવકની અસર આવા દ્રાવક પરથી આપણે પ્રશ્ન પૂછે કે કીટો ઇનોલ ચલ રૂપક હોય જો ધ્રુવીય પ્રોટીક દ્રાવક હોય તો કોનું પ્રમાણ વધુ હોય તો કીટો અને ધ્રુવીય એપ્રોટીક દ્રાવક હોય તો કોનું પ્રમાણ વધુ હોય ઇનોલનું પ્રમાણ વધુ હોય તો આ રીતે દ્રાવકની અસર પણ કીટો અને ઇનોલ સ્વરૂપની સ્થાયીતા પર અસર કરે તો આજે ચલ રૂપકતા આપણે વાત કરેલી તો આ ચલ રૂપકતામાં તો હજી તો ઘણું બધું છે તો એને તમારે અત્યારે હમણાં જરૂર નથી ચલ રૂપકતા માટે આટલું તમારા માટે હાલ પૂરતું ઇનફ છે વ્યવસ્થિત પ્રિપેર કરી નાખવાનું હજી જ્યાં ખબર પડતી હોય ત્યાં પૂછવાનું તો વિડિયો લેક્ચર રિવાઇન્ડ કરી લેવાનું આજના આપણા લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ પછીના લેક્ચરમાં આપણે આગળ વધીશું ઓકે ગુડ બાય ટેક કેર